તો આખી પ્રોસિજર સમજાવી દો કે કોલ જાય છે જી. ત્યાંથી ગાડી ત્યાં સુધી પહોંચે એની પ્રોસિજર શું હોય છે? જી, સૌથી પહેલા તો કંટ્રોલ રૂમના અંદર અમને કોલ મળશે. Okay. જે તે વ્યક્તિ કોલ કરશે તો ત્યાં અમે ઓલ ડિટેલ લઈ લઈએ છીએ. કઈ વસ્તુમાં ફાયર થઈ છે, કોઈ ફસાયેલું છે કે નહીં, કોલરનું નામ, એનો મોબાઈલ નંબર, લેન્ડમાર્ક પૂછીશું, નજદીકનું કોઈ બીજું એ, નિયરેસ્ટ ક્યાંથી પડશે એ પૂછીશું. એના પછી મેન કંટ્રોલ રૂમમાંથી જોશે કે નિયરેસ્ટ ફાયર સ્ટેશન કયું છે. ઓકે જેમ કે રાજકોટમાં 8 ફાયર સ્ટેશન છે, તો નજદીક કયું પડશે. ઓકે એ પછી જે નજદીક પડશે તો એને નિયરેસ્ટ ફાયર સ્ટેશનને કોલ ફોરવર્ડ કરવામાં આવશે. ઓકે એ ઓલ ડિટેલ કંટ્રોલ ફાયર સ્ટેશનમાં લખાવશે. વોચ રૂમ જે કહેવાય, વોચ રૂમ હોય ફાયર સ્ટેશન અંદર, તો ત્યાં ઓલ ડિટેલ વોચ રૂમને લખાવશે. પછી એ ડિટેલ લખીને પછી સિચ્યુએશન અમને ખબર પડી ગઈ કે આ પ્રકારની સિચ્યુએશન છે, તો એ પ્રકારે પછી અમે ગાડી ટર્ન આઉટ કરતા હોય છે. ઓકે કેમ કે ફાયર સર્વિસ જોડે તો બધા કેટલા બધા પ્રકારની ફાયર ટેન્ડર હોતા હોય છે. હા, હા. એટલે જેવી સિચ્યુએશન છે એ પ્રકારે પછી ટર્ન આઉટ કરતા હોય છે Yes, અમે લોકો. જી, તો પછી ત્યાંથી અમને કોલ મળ્યો તો અમારા ફાયર સ્ટેશન પછી નોટ ડાઉન કરીને પછી ટર્ન આઉટ કરતા હોય છે. અને જે નિયરેસ્ટ રસ્તો છે જ્યાં નજદીકમાં, તો એ રસ્તાથી અમે ઘટના સ્થળ પર પહોંચતા હોય છે.